અને અમે છે ને હોમમેડ ફાકી બનાવી છે. તો ફાકી બનાવવા માટે ચાલો જોઈ લઈએ આપણે પહેલાં એને કઈ રીતના બનાવવાની છે ને તે. શેકાઈ જાય, થોડીક સુગંધ આવવા મળે મસાલાની, એટલે પછી આપણે ગેસ બંધ કરી દેવાનો. અને આપણે મિક્સરમાં છે ને આ થળી જાય ને શેકેલું છે એ પછી આપણે એને સરસ પાવડર બનાવી લેવાનો અને ડબ્બામાં ભરી લેવાનો છે. પછી મેં છે ને સરસ મિક્સરમાં ક્રશ કરી લીધી છે. અને પછી આપણે જે મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો ભાઈ આજે છે દિવસ 61મો અને આજે આપણે પાછા ફરીથી મળીએ છીએ ચાર્ટ સાથે. વિડીયોમાં ઘણા બધા મેસેજ હતા કે તમે શોર્ટ્સમાં નહીં વિડીયોમાં સમજાવશો, એટલા માટે. તો ચાલો આજે આપણે દિવસની શરૂઆત કરવાની છે 1.5 ગ્લાસ ગરમ પાણીથી સતપ જેવું. અને અમે છે ને હોમમેડ ફાકી બનાવી છે. તો ફાકી બનાવવા માટે ચાલો જોઈ લઈએ આપણે પહેલાં એને કઈ રીતના બનાવવાની છે ને તે. અને એક દિવસ અગાઉ બનાવી લેવાની છે, બરાબર છે? તો આપણે એક દિવસ અગાઉ એની ફાકી બનાવી લેવાની છે. જો આ મારું નાની વાટકીનું માપ છે એ આ છે ને હું 1 વાટકી જીરો, 1 વાટકી વરિયાળી, 1 વાટકી મેથી અને 1 વાટકી આપણે અળસી, બરાબર, અને 1 વાટકી આનાથી ઓછી અજમા એટલા લઈ લેવાના છે. અને આપણે શેકી લેવાનું છે ને સરસ એનો પાવડર બનાવી દેવાનો છે, જે આપણે સવારે અને સાંજે સુવા ટાઈમે પીવાનો છે. પહેલાં તમારે છે ને થોડોક બનાવવાનો છે, પછી તમને એવું લાગે ને તો તમારે વધારે બનાવી લેવાનું, જેને માફક આવી જાય ને એને, બરાબર છે? તો હું છે ને આ 2 વાટકી જીરા નાખીશ, બાકી બધી 1 વાટકી નાખીશ, બરાબર છે? તમે કોઈ બી વસ્તુ તમને એવું લાગે તો વધઘટ મસાલામાં કરી શકો છો. પ્રોપર માપ નથી કે આટલું જ લેવું, બરાબર છે? તમારી રીતે. આનાથી બહુ સારો ફાયદો થાય છે. આનાથી પેટનો ભાગ છે અને મતલબ ફૂલ બોડી ફેટ છે ને સારો એવો લોસ થાય છે. સવારે 1 ચમચી ગરમ પાણી સાથે લેવાનું અને સુવા ટાઈમે 1 ચમચી ગરમ પાણી સાથે લેવાનું, બરાબર છે? અને આ વિડીયો એટલા માટે બતાવું છું આગલા દિવસથી, કેમ કે તમે એક દિવસ અગાઉ બધું પ્લાનિંગ કરી રાખો ને, એટલા માટે. તો ચાલુ કરીશું આપણે 61મા દિવસનો ચાર્ટ. એની પહેલાંની આ ફાકી જોઈ લઈએ આપણે કઈ રીતના કરવાની છે ને તે. તો ચાલો બતાવી દો. જો બધું મેં છે ને 1 વાટકી લીધું છે ને, જીરું થોડુંક વધારે લીધું છે, બરાબર છે? અને જો મારી વાટકીનું માપ આ 1 વાટકી લીધું છે. તમારે બને ને તો નાની વાટકીનો જ પહેલાં ઉપયોગ કરવાનો. હવે આપણે આને છે ને સરસ મિક્સ કરી અને શેકી લેવાનું છે. શેકાઈ જાય, થોડીક સુગંધ આવવા મળે મસાલાની, એટલે પછી આપણે ગેસ બંધ કરી દેવાનો. અને આપણે મિક્સરમાં છે ને આ થળી જાય ને શેકેલું છે એ પછી આપણે એને સરસ પાવડર બનાવી લેવાનો અને ડબ્બામાં ભરી લેવાનો છે. આ પાવડર બધા પી શકે છે, મતલબ જેન્ટ્સ ને લેડીઝ બંને, જે લોકોને વજન ઉતારવું છે ને એ બંને આ ફાકીનો ઉપયોગ કરી શકે છે. આવી રીતના શેકી લેવાનું છે, બહુ બાળવાનું નથી. તો જોયું ને, એવી રીતના છે ને શેકી લેવાની છે. ને ઠંડી પડે ને પછી મેં છે ને સરસ મિક્સરમાં ક્રશ કરી લીધી છે. અને પછી આપણે જે ભાખરીનો જે સાયણો હોય ને, હવાલો કહેવાય આપણે, ભાખરીનો જે હવાલો હોય ને એથી ચાળી લીધું છે મેં. તો પછી એની અંદર છે ને 2 ચમચી જેટલી સંચળ પાવડર હોય ને, બ્લેક સોલ્ટ, એ મેં એડ કરી દીધો છે, જેથી બહુ સારું રહે અને વેટ લોસ પણ આપણો સારો થાય. અને આ બધી ફાકીને તમે આ મિક્સ છે ને એને સરસ પહેલાં થોડુંક માપ લેવાનું, પછી તમને જો શરીરને માફક આવી જાય ને તો એક જાજી બનાવી શકો છો. અને આપણે એને સવારે અને સાંજે સુવા ટાઈમે બંને ટાઈમે જ પીવાની છે. તો ચાલો બનાવી ગઈ છે આપણી. અને જો નોર્મલી ચમચી લેવાની છે, બહુ આખી કેવી રીતના નથી ભરવાની. અને પછી જો આ ગરમ પાણી છે આપણું, સારી લાગે છે. મેથી છે એટલે થોડું કડવું લાગે છે, પણ સારું છે બોડી માટે. ડાયાબિટીસ માટે લોકો માટે પણ બહુ સારું છે, કેમ કે આપણે અંદર મેથીનો ભાગ એડ કર્યો છે ને, એટલા માટે. તો ચાલો મળીશું હવે નાસ્તા ટાઈમે. તો અત્યારે આપણે છે ને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તામાં આપણે છે ને 1 ખાખરો લીધો છે. અત્યારે આપણે છે ને આજે 1 જ ખાખરો લેવાનો છે. 1 ખાખરો સાથે તમે ચા પીતા હોય તો ચા, દૂધ પીતા હોય તો દૂધ, અને કોફી પીતા હોય તો કોફી ઓછી સુગરવાળી લેવાની છે, જેથી આપણને છે ને વજન ઘટાડવામાં સારો ફાયદો થાય. કેમ કે શુગરનો ભાગ આપણે જેમ ઓછો રાખશું એમ વધારે ફાયદો થશે. અને ચા દૂધ તમારે પીવું હોય તો એ પણ લઈ શકો છો.
અડધો વાટકો જેવું લેવું એટલે તમને છે ને સારું. ઓછું લેવું એટલે છે ને ઓછા કેવું થાય, આખો વાટકો ભર્યો ને તો આપણે એમ થાય હજી થોડુંક ચા દૂધ છે તો ચા છે તો હું એક હજી ખાખરો ખાઈ લઉં. મતલબ ખાખરા પ્રમાણે સામે ક્વોન્ટિટી થોડીક રાખવાની, એટલે આપણને એવું ન થાય કે આપણે હજી ખાખરો ખાઈ લઈએ. તો ચાલો મળીશું હવે 10 વાગે. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 10, 10:15 જેવું થઈ ગયું છે. અને અત્યારે આપણે જે પાણી પીવાનું છે એમાં મેં આજે લીધા છે પમ્પકિન સીડ્સ. 1 ચમચી જેટલા લેવાના છે. એક દિવસ આ લઈશું ને એક દિવસ ચિયા સીડ્સનું પાણી લેશું, બરાબર. જે લોકોને ચિયા સીડ્સનું પાણી ફાવી ગયું હોય તો તમે આની સાથે લઈ શકો છો 1 ચમચી જેટલા. આનાથી બહુ સારું થાય છે, સ્કિન સારી થાય છે આ પમ્પકિન સીડ્સ ખાવાથી. અને હેરફોલનો પ્રોબ્લેમ હોય એ ચિયા સીડ્સથી ને આ બંને ખાવાથી બહુ સારો થાય છે, એટલે મટી જાય છે, મતલબ હેરફોલ નથી થતા એમ. તો તમે જરૂરથી ટ્રાય કરી શકો અને બહુ ગુણકારી છે, તો જરૂરથી લેવા જોઈએ. 1 ચમચી જેટલા લેવાના છે. નોર્મલ પાણી સાથે જ લેવાના છે. આપણે જે ગોળાનો કેમ પીતા હોય ને એ જ પાણી સાથે લેવાનો છે, બરાબર છે. તો ચાલો આજે મળીશું બપોરે જમવા ટાઈમે. તો અત્યારે બપોરના વાગી ગયા છે 12:30 વાગી ગયા છે. ને જો આપણે લઈ લીધું છે ચોળેલું. અડધો રોટલો છે અને એમાં શાક થોડુંક વધારે છે. તો ચોળેલું બહુ મજા આવે ને, તમારું આરામથી પેટ ભરાઈ જાય છે, કેમ કે આપણે શાક અડધા રોટલા એને જોઈએ ને તો આપણે શાક એટલું બધું ન જોઈએ, પણ આપણે ચોળશું ને તો એમાં શાક વધારે એડ કરીશું. તો બને તો એક ના કરવાનું એટલે તમારું પેટ ભરાઈ જાય. શાક પણ વધારે ખાવ એટલે તમારે વાંધો ન આવે. અને શાક મેં આજે લીધું હતું મગનું. તો તમારે આજે છે ને જારકા બાજરાનો અડધો રોટલો એની સાથે કોઈ પણ શાક લેવો તો ચાલે. અને દાળ બનાવીને ચોળેલું કરવું હોય તો આપણે એની અંદર નાક એડ કરવી હોય તો પણ ચાલે. સાથે ટમેટાનું સલાડ લીધું છે, 2 મરચાં લીધા છે, મજા આવે મરચાં ચોળેલા સાથે ખાવાની. અને 1 ગ્લાસ છાશ લીધી છે. તો ચાલો હું જમી લઉં અને તમે પણ જમી લો. અને અત્યારે વાગી ગયા છે 4, અને 4 વાગે જો આપણે છે ને મમરા લઈ લીધા છે. થોડા ખવાઈ ગયા પછી યાદ આવ્યું હતું કે ભાઈ શૂટિંગ લેવાનું છે. તો મતલબ આજે ફ્રૂટ નહોતું ને ઘરમાં, એટલે મેં છે ને 1 વાટકો જેટલા મમરા લઈ લીધા હતા, ઓનલી ખાલી વઘારેલા. તો તમે આને બદલે ડાળિયા કે મખાના કે કોઈ બી વસ્તુ 1 વાટકો જેટલી અત્યારે લઈ શકો છો. તો ચાલો મળીશું હવે સાંજે. તો અત્યારે વાગી ગયા છે 6:30, અને 6:30 વાગે હું અત્યારે કરીએ છીએ વઘારેલી ખીચડી બનાવવાની છે. જેમાં મેં લીધા છે દલિયા, થોડાક ચોખા અને થોડીક મગની દાળ લીધી છે. તમારે તમારા માપ પ્રમાણે લેવાનું, બરાબર. મેં થોડાક દલિયા છે ને વધારે રાખ્યા છે. એને આપણે છે ને સરસ ધોઈને 10 થી 15 મિનિટ પાણીમાં પલાળી દેવાના છે. અને પછી બધું સબ્જી પણ મેં કટિંગ કરી રાખ્યું છે. તો ચાલો જોઈએ. જુઓ, કેપ્સિકમ, બીટ લીધું છે, ગાજર, ટમેટા. તમારે જો કાંદા તમે ખાતા હોય તો કાંદા, ફણસી છે, વટાણા છે જો હોય તો એ બધું એડ કરીને તમે સરસ આપણે જે નોર્મલી ખીચડી વઘારી એમ વઘારી દેવાની છે. તેલનું પ્રમાણ સાવ ઓછું રાખવાનું છે. તેલમાં આપણે સાદો જ વઘાર કરવાનો છે, જેવો લીમડાનો વઘાર કરીએ ને એ રીતના, બરાબર છે. એ આપણે બધા બનાવીએ છીએ એટલે હું રેસીપી નથી બતાવતી. તો ચાલો જમી લઈએ હવે. બની જાય પછી બતાવો કે ખીચડી કેવી થઈ છે ને તે. તો ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 7 જેવું વાગી ગયું છે. અને જો આપણી ખીચડી પણ મસ્ત બનીને રેડી છે, તમે જોઈ શકો છો, મસ્ત છે. તો સાંજે આપણે જમવામાં જેમ બને એમ ખીચડી લેવી જોઈએ. તમે તમારી રીતે કોઈ પણ સ્ટાઇલથી ખીચડી બનાવીને લઈ શકો છો, બરાબર. અલગ બનાવવાની, એટલે આપણે રોજ નવો ટેસ્ટ કરીએ તો આપણને ભાવે એટલા માટે. અને સાંજના ઓપ્શનમાં ખીચડી વધારે બેસ્ટ છે, જેથી આપણે વજન ઘટાડવામાં સારું એવી મદદ થાય છે. એવી ખોરાક લેવાતો નથી, હળવો થઈ જાય છે, તો વજન ઉતારવામાં પણ સહેલું પડી જાય છે. અને ચાલો હવે મળીશું સાંજના સુવા ટાઈમે. તો અત્યારે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે આપણે જો સવારે જે ફાકી બનાવી હતી ને એ જ ફાકી લેવાની છે. જો એની સાથે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી લેવાનું છે આપણે. તો ચાલો અત્યારે ફાકી લઈ લઈએ. બહુ ઝાજી નથી લેવાની, મીડિયમ જ લેવાની છે, બરોબર. લે આમ જો મસ્ત ચકલ લે. જ્યાં સંચળ મીઠું છે, આમાં મીઠું નાખ્યું છે, મીઠું. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને હા, આપણા બધા જ વિડીયોની જે લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં
આપણે આપેલી છે. તો તમે તેમાં જઈને જોઈ શકો છો, તમારે જે પણ વિડીયો જોવો હોય ને તે. અને આપણે એમાંની અંદર વોટ્સઅપ ચેનલની પણ લિંક આપેલી છે. તો એમાં તમે જોડાઈને હું જે મારા જે ડેઈલી વિડીયો પોસ્ટ કરું ને એમાં હું અપડેટ આપતી રહું છું. તો તમે એની અંદર જઈને જોડાઈ શકો છો. બરાબર છે, ચેનલ છે મારી વોટ્સઅપની. તો ચાલો મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.